નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો વિડીયો, જ્યારે કોઈ તમારું અપમાન કરે તો શું કરવું જોઈએ? ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને છેલ્લે સુધી જુઓ, જેથી સારી રીતે સમજી શકો। નંબર 1, આ દુનિયામાં સૌથી વજનદાર વસ્તુ હોય તો એ મતલબ છે। એ નીકળતા જ સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે। ખાલી ન થવા દેતા પોતાના ખિસ્સાને ક્યારેય પણ, નહીતર તમારા પોતાના પણ તમને ઓળખવાથી ઇનકાર કરી દે છે। દરેક કોઈ આવે છે અને મને જિંદગી જીવતા શીખવી જાય છે, પણ એમને કેવી રીતે સમજાવવું કે અમુક સપનાઓ અધૂરા છે, નહીતર જિંદગી જીવતા તો મને પણ આવડે છે। નંબર 2, માણસની બોલી પણ બતાવી દેતી હોય છે કે માણસ બોલી રહ્યો છે કે તેના પૈસા। પાગલ થવું પણ જરૂરી હોય છે જિંદગીમાં। સમજદાર ક્યાં ખુલીને હસી શકે છે। ઇજ્જત બધાને આપવી જોઈએ, પણ એટલી વધારે પણ નહીં કે લોકો તમારી ઇજ્જત કરવાનું જ ભૂલી જાય। માણસ ક્યારે બદલાઈ જાય એ ખબર પણ નથી પડતી, અને આપણે હંમેશા એ વિચારતા રહીએ છીએ કે આપણાથી કઈ ભૂલ થઈ છે। માણસ ક્યારેય પણ બદલતા નથી, બસ ખાલી એ આપણને દેખાડી જાય છે કે એ કેવા છે। ચૂપ હંમેશા એટલું જ રહેવું જોઈએ કે કોઈ તમને કમજોર ન સમજી બેસે। જ્યાં અહંકાર અને વહેમ જીવતો હોય છે, ત્યાં પ્રેમ અને આપણા સંબંધો મરી જાય છે। નંબર 3, માફી માંગવાથી કંઈ પણ નથી થતું। અમુક વાતો જ એવી હોય છે જે સીધી જ દિલ ઉપર લાગી જાય છે। જિંદગીમાં બધું જ છોડી દેવું હોય તો છોડી દેજો, પણ મુસ્કુરાવવાનું અને આશા ક્યારેય પણ ના છોડતા। જો જીવનમાં શાંતિ ચાહતા હોય તો લોકોથી બિલકુલ પણ આશા ના રાખશો। જે સંબંધોને આપણે ચિલ્લાઈને બતાવવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે તમે એમના માટે બિલકુલ પણ જરૂરી નથી। વીતી ગયેલ કાલનો પસ્તાવો અને આવતીકાલની ચિંતા, આ બંને એવા ચોર છે જે આપણી આજની ખુશીઓ પણ ચોરી જાય છે। જિંદગીમાં આ એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં ઘણી વધારે મજા છે। પોતાનાઓને હંમેશા પોતાના હોવાનો અહેસાસ અપાવો, નહીતર સમય તમને પોતાનાઓ વગર જીવતા શીખવી દેશે। સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય, જરૂરતથી નહીં। સમય પર પોતાના વખાણ જાતે જ કરી લેવા જોઈએ, બાકી લોકો તો તમારા વખાણ સ્મશાનમાં જ કરશે। વધારે સમજદાર અને મૂર્ખમાં કંઈ પણ ફરક નથી હોતો, કેમ કે આ બંને કોઈનું પણ નથી સાંભળતા। સાચું કહ્યું છે કોઈએ કે કોઈને પણ ફોર્સ ના કરવો જોઈએ કે એ તમારાથી વાત કરે, કેમ કે જે તમારાથી વાત કરવા માંગે છે એ કોઈ પણ કારણ વગર તમારાથી વાત
જરૂર કરશે. સમય આવતા આ જિંદગી એક સબક બધાને શીખવી જાય છે કે સંબંધ બધાથી રાખો, પણ આશા ખાલી પોતાનાથી જ રાખો. અમુક લોકો દિલ અને દિમાગમાંથી એવી રીતે નીકળી જાય છે કે પછી એ નફરત કરવાને પણ લાયક નથી રહેતા. પોતાનો ખરાબ સમય ચૂપચાપ વિતાવી દો, નહીતર આ દુનિયા તમારો મજાક બનાવી દેશે. આપણે જેમની વધારે ચિંતા કરીએ છીએ ને, હંમેશા એ જ લોકો આપણને સૌથી વધારે દુઃખ આપે છે. જે તમારી સાથે રહીને પણ કોઈ બીજા ના હોય, એ તમારાથી દૂર જ રહે તો સારું છે. જે માણસને સાચું બોલવાની આદત હોય છે, લોકો સૌથી વધારે ખોટો તેને જ માને છે. સારી કિતાબો અને સારા લોકો જલ્દી સમજણમાં નથી આવતા, એમને સમય આપીને સમજવું પડે છે. લોકો જો બદલાઈ જાય તો બદલી જવા દો, એ બધા જ તમારી પાછળ પાછળ આવશે, બસ ખાલી સારો સમય આવવા દો. એવા લોકોથી હંમેશા સંભાળીને રહેજો, જેમના દિલમાં પણ દિમાગ હોય છે. આ એ જમાનો છે સાહેબ કે જ્યાં દોસ્ત જો જરા પણ આપણાથી નારાજ થઈ જાય તો એ આપણો દુશ્મન બની જાય છે. દુનિયામાં સૌથી વધારે મોંઘી વસ્તુ ભરોસો છે, જેને બનાવવામાં તો આખી જિંદગી લાગી જાય છે, પણ તેને તોડવામાં ખાલી 1 મિનિટ પણ નથી લાગતી. ભરોસો તૂટે ત્યારે અવાજ ભલે ના આવતો હોય, પણ તેનો ગુંજવાનો અવાજ આખી જિંદગી સંભળાય છે. જ્યારે કોઈ માણસ પરથી વિશ્વાસ ઉઠી જાય છે તો માફી માગવાનો પણ કોઈ જ મતલબ નથી હોતો. દુઃખ જોવું હોય તો પાછળ જુઓ, અને જો સુખ જોવું હોય તો આગળ જુઓ, અને જો આ બંનેથી સારી ખુશી મેળવવી હોય તો વર્તમાનમાં જ્ઞાનની આંખથી જુઓ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.